દોસ્તો, સીતારામ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી. કેમ છો બધા? આશા કરીએ કે બધા એકદમ મજામાં છે અને અમે પણ મજામાં હે. તો જો આજ અમે હે ને બધા, હું, મારી બેન અને લક્ષ્મણ, વિરમ અને જયવીર બધા આવ્યા દ્વારકા. અમારે કેદુનું દ્વારકા દર્શન કરવા આવવાની ઈચ્છા હતી. આયુષા હું તો ને તેદુની પણ આવે નહોતા હતા. આજ આ વારો આવે ગો તે આજ આવ્યા. તે અમે દ્વારકા આજ દર્શન કરવા હાટું આવ્યા. આની કરી તો દેખા મજામાં મજામાં દ્વારકા વાળા દર્શન કરવા આવ્યા. આજ બે બીનું ભેગ્યું હપે ને આવ્યું દ્વારકા વાળા દર્શન કરવા. આયુષા હું તો ને તેદું નું આવું કરતા હતા પણ એવી હા ભેગું થયું જ નહીં અને બહુ જ ની ભીડ હતી. માનું સપનું પૂરું થયું. એનો આજે કોઈ મોટો જમાઈ દ્વારકા દર્શન કરી લઈએ ને. હા મારી માને જમાનાથી એનું સપનું હતું કે લક્ષ્મણ અમારો દ્વારકા ને લક્ષ્મણ લઈને માની માં જરાક નેવરાન થાય ને તો અહીં કહે કે નેવરાન થઈ જાય ને તો લક્ષ્મણ લઈને દ્વારકા જાય. લક્ષ્મણ દર્શન નથી કર્યા. પાણી નથી જવાનું. દવારકી આવ્યા ને દવારકી હગા આવ્યો ને દવારકી હવે દેખાતો ને એટલી કા માંડ દવારકા લઈને હગાની હગો કાલ હાજી કેટલા બાના કરતો. હા મણી કોક યુટ્યુબ માં જોતું હે વિરમ હાંડીઓ આવે અમિત બેહેલી તું બેબી નું તારી થાય કે પડી શું કે કામ તમે ને જ બેઠા તમે બે બેહે જાવ. જો એ દ્વારકા વાળો દેખાય. હાથી દ્વારકા વાળા ની ધજા દેખાય. દ્વારકા વાળા તને જ દેખાતા હજી. હા એક હે કે સફાઈ નો રાખે એટલું પવિત્ર જળ હે. આ બધા એટલો મહિમા હે ગોમતીજી નો. તો પણ જો ને કેટલી ગંદકી કરે આપણી ગોમતીજી હે. અને ઘેર હું હોય બેહુન પાણી કરતી કરતી ગાવતી હોય હાલ કાના મને દ્વારકા દેખાડ કાના મને ગોમતી માં નવરાય. આજ હગો ને વિરમ બે દ્વારકા લઈ આવ્યા. ખૂબ ગરમીમાં લથપથ થયા પણ હા દર્શન કર્યા અમે નિરાય ત્યાં જ એક ફરે હાલે ને આવ્યા તો વિરમ ધજાન દર્શન કરીને ભાગે કાંતા કઈ આપણે. હા તમે બધા કરો દ્વારકાધીશ ના દર્શન કરી લીધા અને એવું પાછા નીકળે છે. અને વરસાદનું ઓલું હોય ને તો ગરમી ગજબ ની એવી છે બહુ. અને
આજે આજ લાઈનમાં ફસાણા આવ્યા તો કાંઈ નહીં ફસાણા કોઈ દી નહીં ફસાણા વિરમ હે ને હાવ આ દ્વારકાધીશ મંદિરના દરવાજા ગેટને હા બોપું કે નથી કે એવું આપણાથી કે દર્શન થાય એવી ગરમી થઈ દ્વારકાધીશ ભગત હે એટલે તો દ્વારકાધીશના દર્શન કર્યા નકર કે નહીં વિરમ એ વિરમ હા કરવું લેતા જયવીરી બેઈ હે ને રાધે કૃષ્ણ કરાવ્યું અને મસ્ત મોર આ જો ભાવ મોહે આંબો બે મોહી દીકરા કરાવ્યા મોટા ઉપાડે દ્વારકા આવ્યા અહીં ખબર તો પડવી જોઈએ ને આ લખવા કાકા કામ ઓલો બોલે કાળી કાળી ભેંસ નો થોડું થોડું દૂધ પછી દહીં પછી મને અડધું જ આવડે કામ કાલે કાલે બેસો દોડ 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 એટલે બપોરના વેરી વેરી નાઈસ બસ નાઈસ પછી એના મીડિયા હા બતો એમાં બોલે આલે પછી દ્વારકા આવો તો બોલો જય દ્વારકાધીશ ઇન ઠાકર કરે ઠીક હા આજ તો ઠાકર કરે ઠીક આકોર પડ્યા વિરમ દરવાજે આવે પછી કે અમાર દર્શન નથી કામ થતું તું ગરમી થઈ અરે ન્યા ઝઘડા મૂકી સાથી જરૂર ઉપાડ પછી બાઈ ડોરા કાઢી દીધી એ બાઈ તારા આંબીત કાઢતી હતી પણ અમે ને શોટ આઉટ કરતા મને મીટર પાણી દ્વારા હતી કે બેન પાછળથી ધક્કા આવે અમાર કાનાનું ઉપર ઉપર દર્શન પણ દર્શન અસલ થયા કારી હું આ જેવડી ઉતી ને તે મેં દ્વારકાધીશના દર્શન કર્યા હતા પાછા અટાણે કર્યા આજ જાગ્યા હતા હા ભગવાન આજ ભગવાનની ખબર હતી ને કે કાયમ બિસારી કહે કે હાલકાના મને દ્વારકા દેખાડ તમારે તો બેયને હવે ભક્તિ સમરા કાઢે કે ભક્તિ અમારા જ સમરા કાઢે ગઈ ભાઈ હેરકુ બેઈ દે પગ નીચે રાખે હે ને તાર રાધે કૃષ્ણ હે કામ હે રાધે કૃષ્ણ હે રાધે કૃષ્ણ મારે તો અર્થ જ વિખાઈ ગયું છે વિરમ કે ગળબ્યો તો પાછો પીસું અને પીસું હરખું નહોતું પોરનો જમવા આવ્યા બધાય ઉતરે અમે જઈએ શિવરાજપુર બ્રિજ તો કામ નામ કામ હતું વિરમ આ રેસ્ટોરન્ટ ખોડિયાર તો ખોડિયાર એ માર્યો ખોડિયાર બહુ મસ્ત હા એવા બહુ મસ્ત મસ્ત જમવાનું એકદમ સરસ હતું આપણી જ છે ને વિરમ ઓલે ને દો ને ભૂલે નહીં જ ગયા ને આ રજવાડી ઉતી નાખી ને તમારે લલે દો આઈ પાસે ટાઈમ માર આમાં જો સિરીજ વિરમ ગોઠવ્યું હો. જો હાજી આવીએ ને તો થાય રોકવાનું હતી આ જાવું કા આર્યા જો આ હે ને રોકાવાની પણ સગવડ હે એટલે ઓલા ક્વાર્ટર બનેલ હે કારી નાના નાના ના ટ્રેન છે હા જો આ હે ને રહેવા માટેની સગવડ હે આ કોઈની રોકાવું હોય ને તો બહુ મસ્ત હે હોટલ ફોન કરીશ હાલો જોઈ લીધા ને પાછા પાછા ભાગો આજ જોવા આજ જોવાનું આજ જોવાનું તો હાલો વિરમ આ છે કે જે આગળ છે આજ છે તે આજ ખાલી આજ જોવાનું તો આને દર્શન જ કરવા છે ને મેડમ હાલો હાલો જોવા લ્યો કમરો બાર લઈએ ઉભો જરાક વાળા ઊભું હોય તો ઊભું લઈએ હાથને પછી જોડવો હોય તો જોડી લ્યો ખાના મને જાવા જોડે આપણે તે કે બેલેન્સ ને નકર તો ચાલુ રાખે નકર તો એ સુટાણી કાઢે મારી
આખો રહે ને જે આ પાણી હોય માં ભીહું તો જો કારી દુખીનદારિયા કામ હે ભાઈ કેળો આ હે ને પાણી ભર્યું ને એમાં બિસારી પડે ગયું હટાણે જેટલું દ્વારકા માણસ હું તો એટલું જ બસ હા લૂ તો હાવ ખાઈ જાય એવી તો લૂ હે આય મોં ડુબાડે ને બેઠ્યું પાણી અગા તું આન્યું થી ભીહું લઈ જા તેડી આતડી દવા દીહે તું નહીં જા હખણ્યું થાય હા હાસી વાત હે હા ગાભી હું ને એની લગાવે ને તો એને માથે પંખા ફીરે તેને આતડી દુવા દે ઓય માં આ એવડી ટ્રાફિક હે જેવડી દ્વારકામાં ટ્રાફિક હતી ને એવડી આ ટ્રાફિક હે માણસની ને ખારા પાણીમાં નાહી હા આને તો લ્યું રાઈડું નહોતી હોય નકર આ ઉતાવળ સ્કૂબા ડાઈવ હા હા ઈ બંધ કર્યા અમે તો હે ને બ્રિજ જોવા આવ્યા હતા ને તે જોઈ લીધો પણ રાઈડું ને બધું બંધ છે ને બોવેલું ને તો એટલે પછી પાછા રિટર્ન થઈ ગયા અને તડકો ગજબ નીવો હે ઉમસ હે હા નાજીને ઉપર જઈએ
બરફનો પહાડ લાગે ની
ઓહો અંદર તો એટલી ઠંડી 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 મસ્ત હવા આવતી હતી ને બારોબાર તો એટલી જ ગરમી હે પાછી કે વાત જ કરો મારી. મસ્ત સ્નો પાર્કમાં આવ્યા છીએ હું હે આવી જો એવી મજા આવે હાવ જમાવટના પાટિયા. આવી રીતની બધી રાઈડું ને હે એના અંદર આપણા વિડીયોમાં હે મારે ઓલું થાય ને કોપીરાઇટ આવે એટલે હું મ્યુટ કરી પણ બહુ અસલું હે જોયા જેવું હે મજા આવે એવું હે. એક જણાની 400-700 રૂપિયા ટિકિટ છે અંદરની. મસ્તીના ગીત વખત મજા આવે. અમે દ્વારકાથી ઘેર પૂગી ગયા અને આવે અને કામ તો આજ કંઈ ઢોરનું નહોતું કરવાનું કે જયલો આવ્યો હતો ને તે જઈને ઢોરનું બધું દોરાવી દીધી હતી. પછી નિરણ પાણી ને વાહિંદાની બધું દાદોની ઉતાં ઘેરતી એણે કરી નાખ્યું હતું તે એ કંઈ કામકાજ હતું નહીં ને રાંધવાનું જ બાકી હતું. તે આવે અને કઢી કરી ખીચડી કરી અને રોટલા કર્યા. કઢી ખીચડી રોટલા ખાઈ અને હોય જાવ ને પણ અમે છે ને નેત એટલા વાંધો આવ્યો થાય કાંઈ નહીં અને મજા આવી અને મસ્ત દ્વારકાવાળાના દર્શન કર્યા અને ફર્યા. પણ ભાઈ અમારે એવું હતું કે આયુષ આવે ને તાર જાવું આયુષ આવે તાર જાવું પણ આયુષ આવે ને તાર હે ને એટલી બધી ભીડ હોય કે કંઈ વાત જ કરો. મને આજુ ફેરે તમે એને પરવાને તો આજુ અમે કાલે ગાના તારે અમારે આજ ગાના તારે અમારે જવું નહોતું. અમે કહેતા હતા કે વિરમ અમે બે આવીએ ને તો અમારે આયુષ રહી જાય એટલે અમે આયુષ આવીએ ને તાર જાય પણ હે ને તો એ દ્વારકાવાળા હુકમ વગરનું કંઈ નથી થતું. પછી હાજી અમારે 2-3 કામ એવા હતા કે કંઈ પૂરા થઈ નહોતા તો મેં હાજી કામ કહ્યું 100 વાગે કાઢીને ફોન આવ્યો હતા મેં કહું ઠાકરની દયા એ હે ને તો અવાય હે ને કે મારા કામ અટકે ને એ કામ પૂરા ન થાય તો મારાથી હવારે ન અવાય તો બધાય કામ હરાડે થઈ ગયા અને ઠાકરની દયા થઈ ગઈ એટલે અમે દ્વારકાવાળાના દર્શન કરી આવ્યા. તો એવું હે તો તમે પણ બધાય મસ્ત મજાનો વિડીયો જોજો, લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો. હમણાં તો આપણા વિડીયોમાં બહુ બધો ગેપ આવે તો ગેપ આવવાનું એક બીજું કારણ હતું કે મારે આ પાસેથી આપણા વિડીયોમાં જાહેર તાર આવતા હોય અને એકદમ અમારા બાપુનો મામો થાય અને મારો આતો થાય ફોટો તો અમારા ઓફ થઈ ગયા તે એ મારા 11-12 વિડીયો બંધ રહ્યા હતા. પછી એવા હાટું થઈને કંઈ વિડીયો બહુ મન ન થતું એટલે બહુ ન ઉતારતી વિડીયો. તે આજ પછી અમે દ્વારકા બેબીનું ગયું હતું તે આજથી પાછું દ્વારકાવાળાના દર્શન કરે અને આપણી વિડીયોની શરૂઆત કરી એટલે એવું હે. તો હારવાનો તો મળીએ કાલના નવા વિડીયોમાં. ત્યાં સુધી બધાયની જય માતાજી.